લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. તો મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 20/4/2024 શનિવાર. મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને શનિદેવને કાળું વસ્ત્ર ચડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માછલીનો શિકાર કરવાનો નથી, માછલી ખાવાની નથી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે લોખંડના વાસણમાં તેલ ભરીને શનિ મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ કાયદાકીય કામમાં ઉતાવળિયો નિર્ણય નહીં લેતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે શનિદેવની આરાધના કરવી જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શનિ મંદિર જઈને ભગવાનના દર્શન અવશ્ય કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ મોટી જમીન અંગેના સોદાઓ નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને પગરખાનું દાન કરવું જોઈએ. શું નથી કરવું મિત્રો? જે વસ્તુમાં આથો આવેલો હોય ને એવી વસ્તુનું સેવન આજે નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે જીવનમાં કોઈ પણ કાયદાકીય કામ કરવાનું હોય તો એ કામમાં આજે ખૂબ ધ્યાન આપીને આગળ વધવું. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ કડવા શબ્દ નહીં કહેતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે શનિના જાનવરોની સેવા કરવી જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરોને ખાવાનું ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આપણી પોતાની જે ભાષા વાપરવાની છે આજે એમાં કોઈ પણ અપશબ્દનો ઉપયોગ નહીં કરતા. તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ આજે હનુમાનજીને ચમેલીના તેલ સાથે સિંદૂર ચડાવવું જોઈએ અને કોઈક અંધ વ્યક્તિને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણી ખાવાનાની થાળીમાં ભોજન એઠું નથી છોડવાનું. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે શનિદેવની આરાધના કરવી જોઈએ, શિવજીની આરાધના કરવી જોઈએ અને આ બેમાંથી કોઈ પણ એક મંદિરે કાળા અડદ દાન આપવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? તે તમારે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે સ્મશાનનું પાણી લાવીને પોતાના બેડરૂમમાં મૂકવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે તડકામાં ઉગાડામાંથી નથી ફરવાનું. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે શનિ મંદિરે સરસવના તેલથી ભગવાનનું સ્નાન કરાવવું જોઈએ. કાળા તલ, અડદ, જવ આવી વસ્તુ ભગવાનને ચઢાવવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ મજૂર જે મજૂરી કરે છે, મહેનત કરે છે એને પરેશાન નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ, ભગવાનને કાળું વસ્ત્ર ચડાવવું જોઈએ. કોઈક મજૂરને પગરખાનું દાન અપાય, વસ્ત્રનું દાન અપાય, ખાવાનાનું તેલમાં બનેલી વાનગીઓ દાનમાં અપાય. કુંભ રાશિવાળાએ હાલમાં આ ઉપાયો કરવા જરૂરી છે. અત્યારે તમારો શનિની પનોતીનો 7.5 બીજો પાયો ચાલે છે જે તમને અકળાવનારો સાબિત થઈ રહેલો છે. તેમાં આટલું કામ જરૂર કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે મોડી રાત્રે વાહન લઈને ફરવા ન નીકળવું. મીન રાશિવાળાએ આજે શું કર્યું? મીન રાશિવાળાએ છે ને આજે એક ચાંદીનો ચોરસ ટુકડો પર્સમાં રાખવો જોઈએ, શનિ મંદિર જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ અને શક્ય હોય તો અડદની દાળના વડાનો ભોગ ભગવાનને જરૂર લગાવજો. શું નથી કરવાનું મિત્રો? આજે આપણા શરીર પર કોઈ તકલીફ હોય અને એના માટે કોઈ ઓપરેશન કરાવવાનું હોય ને તો એ આજે નહીં કરાવતા. બરાબર? તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો
તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.